હાલો મિત્રો, નીકળા દૂધની રગડી હો. પીધા પછી ઉડે તો જ બકે. પીવે એ પસ્તાય, ન પીવે એ પસ્તાય. એટલે આ શું કઈ લગ્નનો લાડવો છે? આ લાડવા કરતા વિશિત છે. ચા તમે પીધી હે બજાય, પણ આ ચા પીવો. હોટલ ભૂલી જાઓ. સ્પેશિયલ ચા. જંગલની વચ્ચે વાડીની વચ્ચે ચા. અહીં ભાઈ મોરસમાં કીડીયું હોય ને, મોરસમાં કીડીયું સડી ગયું હોય ને કઈ ઘટે જ નહીં. ચા માથે તો આપણા વડવાના સમાધાન થતા. અત્યારની પ્રજાને શામાં ખબર શું પડે? એટલે હું પ્રજામાં જ છું. મને થોડીક ગઠિયાની વાણી હજી આવડે છે. ખોટી નથી જીવનભાઈ, હાચું ખોટું? હા, આપણા વડવાના આમાં વ્યવહાર થતા, સમાધાન થતા. એ આ સા એ આ હોટલ ને નહીં હો, તો હું વાડીની ઘરની ઈ સા. હોટલમાં પીવો ત્યાં તો હું તમને એનું દૂધ હોય કોને ખબર? ગધેડાનું હોય, હાંડિયાનું હોય. પાણી પાઈ દે હારી. પાણી પી લો જીવનભાઈ, મારે પાકે સા. જોઈ લો મિત્રો, વાડીનો સા હો, કઈ ઘટે જ નહીં. ચારે કોર હરિયાળી. જુઓ, આપણે યુટ્યુબમાં જ મૂકવાનું છે. આપણે વિડીયો હાલ હોય તો હાલવે, બાકી આપણે એક આ સા બતાવો તમે બધા મિત્રોને. બતાવી દઈએ એમાં શું હોય ને, આમાં હું ખબર પડે. હોટલની સા ના વાડીની સા. કેટલીક વાર લાગશે સા બનતા? લાગે ભાઈ હોટલની. પછી આ વિડીયો જોવા વાળા પાછા વિડીયો જોવે ને ફેરવી નાખશે. વિડીયો પૂરો જોવે તો જ. હા, આપણે સિટીની જેમ ન હોય હાલો આમ શરૂ કર્યો ફૂફનારા પાકી ગયું. અહીંયા તો ભાઈ આ ચૂલાની વરાળે સા પાકે, એ સા કહેવાય. ઓલું તો દૂધ નાખ દે, ફૂફનારા ફૂફાડો મારી દે, પાકી જાય. ત્યાં કોઈ દી સા નથી પીધી ને? કોણે? નહીં. તું એક ફેરો આ સા. હું આજે નહીં પીવું. એમાં તો હા ભાઈ વિડીયોમાં એક ફેરો હા. હાલો ભાઈ, આજ હું સા પીવે હો, સંજય મામાનું માન રાખવા હાટું. કોઈ દી સા નથી પીધી, એક ફેરો સા પી ભણા. તું એમ કે નહીં સા પીવાય તો જ. હા, જો મારા મામા સા બનાવે છે. દીદી હો મારા હાટુ વિડિયો બને કે હું બનાવું? રન બને જ છે, લ્યો બોલો. નવે સતી એકડો મારા હાટુ એકડો હવે ઈ આયા બીયો એને બનાવે. હાલે હાલો બધા ભેગા થઈ જાવ, વિડીયા બને નથી. હું એમ કે નવે સતી હોય એની કટકો કરો મારા હાટુ. હા હા ની કામ કટકો કરો, હું ડાયલોગ બોલવાનો છું. હા, એ જાતે કપાઈ જાય, તમે ડાયલોગ બોલો ચાલુ કરી દો. તારો કટકો તને મળી જાય. એની હાલો ચાલુ જ છે. તો હાલો મિત્રો, જંગલમાં ગાંડીગીરમાં ખેતર આવ્યું છે ને, ખેતરમાં તમે સા પીવા એકવાર અવશ્ય પધારો. તમે ખેતલા આપવાની ને ઓલા આપવાની મશીનની સા તો ઘણી પીધી હોય, પણ આ દેશીનો રગડો એટલે એક નંબર ચા કહેવામાં આવે છે. અહીંયા ભેંના દૂધનું સા હોય અને આ સા પી અને જંગલમાં વયા જાવ તો સિંહની પણ બીક ન લાગે. એવો ઘાટો રગડા જેવો ચા છે ભાઈ. અને 1 કિલોમીટર સુધી તો દોડવાની છૂટી ચા પીધા પછી એવો ચા આવે ભાઈ. આ વાડીનો ચા સ્પેશિયલ, વાડીનો ચા પીવા તો સંજયભાઈની આવ્યા છે સ્પેશિયલ આપણી પાસે. સંજયભાઈને બતાવો જરાક. જો સંજયભાઈ જોઈ લો. હા, લાવો જીવનભાઈ લાવો, હવે પાકી કે નહીં? અરે આમાં કાંઈ કસ્તુરી જેવો ચા બનવો તો ભાઈ. 1 કિલોમીટર તો માણસ ધોડ્યું જાય, વાહનની કાંઈ જરૂર નહીં, એવો ચા બને છે. તો હાલો મિત્રો, ચા પીવા વાળીએ એકવાર કહું બા પાણી પીવા આવજો. આવો ચા તમને ત્યાં સુરત, રાજકોટ, અમરેલી જિલ્લો ગમે ના તમે જાઓ, પણ ભાઈ આવો ચા થોડો મળે. ઓહો રગડા દૂધ જ નો ચા સ્પેશિયલ ભેંના દૂધનો, ઘરની ભેં. ઈ ભાઈ ભેં જો આ ખાય ઝાર, આવડી ઝાર ખાય ને પછી આવડા ભેંને દોઈ લે ને એનો ચા છે, બધું ઘરનું. બસ જેન ભાઈ ઉડવા માંડી. હવે તો કપડા બગડશે. ચા તો પીવું, પણ કપડા હતા ને ચા પીએ એ સાયખું નથી.